જોજો આમ લગ્ન આવે તેમ શું ચાલે છે કોલ ચોળા પેપ્સી તમચપ ચોચ્યો પીચો મારે એટલો સુધરી જાય 2 મિનિટમાં અણવર વળે હારું હારું હોય એ તો આમ જો ભાઈ આપણે બધા ભાગશાળી છીએ તો તમને કહો આવા સમયમાં આપણે પૈણે હે રાજા મહારાજાઓ કરતા હાર્યું બગ્યું ભાડે મળે બોલો આ વડીલોને પૂછો એ તાણીમાં પૈણ્યા હતા પૂછો પૈણ્યા તો એ છે લગ્નની વાત કરો એટલે 80 વર્ષના બાપાને કડિયાની કહું તો તૂટે જ ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ આપણે સ્વર્ય તો સડેલા ઉજળો પ્રસંગ કોઈ ભૂલે નહીં ગામડામાં જાનું જાતી ગાડામાં બાપુ એ ઉતારા દેવાના હોય ન્યા વળી બાપુ ખુરીશું કેવી ઊંધા ડબ્બા ને એની માથે રજાયું નાખ્યું હોય આગળ 2 ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાઈટ એની માથે ભરત મૂક્યા હોય નાના રમકડા મૂક્યા હોય વરરાજાને તલવાર તમને કોઈ ખીલ્યો હોય અણવર બાજુમાં હોય ટીકીવાળા રૂમાલથી આમાં મોઢા સાફ કરતા શું વરરાજાના દગ પાછું વરરાજાને કહી દીધું હોય તારે બહુ બોલવાનું નહીં તારે મોઢે ભાર હોય જે હોય અણવરને કહેવાનું અને વરરાજા વળે હજળ જ બેઠા પાણી પીવું મોઢામાં પાડ નાખું જોયેલા છે હકીકત વરરાજા જોયેલા હોય જ આમ ગામડા વરરાજાને કીધું જ હોય તારે નહીં બોલવાનું હા ઉતારો હોય ડેલાને બે ઢોલી બેઠા હોય એ ઢોલીને કીધું હોય વરરાજાને આવે ત્યારે માંડવા સુધી વગાડતા વગાડતા લેતા આવજો હવે વરરાજો વાના ખાઈને આવ્યો હોય તેથી તો શું ગામડામાં સંડાસ બાથરૂમ તો ઘરે હતા નહીં એટલે વરરાજાને બિચારાને આકળી સડે એટલે અણવરને કોણી મારે એટલે કોણ અણવર કે હું જાય ડબલું એમ એ વળે અણવર ડબલું ફરી આવે એ ડબલું પછી અણવરે લીધું હોય આ વળે એક હાથમાં તલવાર ને એક હાથમાં ટીકીવાળા રૂમાલ ને આ પગમાં તમને કોઈ બેડી એ તમને કોઈ તોડા નાખ્યો હોય અણવરની વાહે ખડીંગ 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 આવ્યા જતો હોય એ જેવા ડેલા બહાર નીકળે તો ઓલા ઢોલી જ્યાં મોર થાય ધબુંગ ધબુંગ શું વિવામાં 20 વાહ ભેગા થતા હતા 20 વાહ આવવા જાવા ખાવા પીવા મનાવા રિહાવા ગાવા લેવા દેવા આવા 20 વાહ બરોબર હોરવા નીકળી જાય એને 20 વાહ કહેવાય એને બદલે અત્યારે જે આપણે જે ફ્રૂક દિન જીવીએ છીએ સાહેબ ઓલી ગાડામાં જાનું જાતી અને હું તો એટલું કહું છું મોટી ઉંમરની માવું બેઠી છે ને ત્યાં દીકરીઓ જૂના ગીત એની પાસે આવડતા હોય રેકોર્ડિંગ કરી લેજો જેમ સાચું હોનું નહીં મળે એક દી બાપુ એવા જૂના ગીત નહીં મળે લગ્ન ગીતની તાકાત છે જેમ ભજન કોઈ એવું લાગી જાય અને વૈરાગ ચડી જાય એમ કદાચ કોઈ વૈરાગી એ આવા જૂના ગીત ગવાતા હોય ને આવા વરઘોડિયા પણતા હોય ન્યાલી બાપુ નીકળે ને જૂનું ગીત સાંભળી જાય ને તો વૈરાગ ઉતરી જાય આ શબ્દની તાકાત છે હવે તો હાવ એવા ફેશનના ગીત આવ્યા આપણે એમ થાય કે આ ગીત કરતા તો વરરાજાને એક એક ઢીકો માર લેતી તો હાવ મિક્સ સોપારી વરિયાળી પાવડર બાપુ વિટામિન નો રહ્યો હાવ ગીતમાં હાવ લુખા ઉડ ગીત જુઠ્ઠ બોલે મંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપ નું જાય આ ગીત છે યાર અને કાં તો એવા લાંબા ઢાળે ચાલુ કરે આ માંગળી મૂકીને કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર કોલેજમાં તારે કન્યા કુંવારી હોય કે ડોસ્યું નો ભણવા જાય આ ગીત છે યાર હાવ એમાંય બાપુ ગાડામાં જાનું ગયું હોય ધૂળી ઉડી હોય એ ગળામાં ગયું હોય અને ઢેફલા વેજીટેબલ ઘીના ખવાઈ ગયા હોય અને દિવસના લગ્ન થયા હોય કાળો તડક્યો હોય મેકઅપ ઓગળ્યો હોય ઘરે જ મોઢું જોઈને નીકળ્યા હોય પછી તો ખબર ન હોય મસ્યું અહીંયા આવ્યું હોય લાલી અહીંયા આવ્યું હોય એનો દીકરો કાખમાં માં હામું જોઈને રાડ્યું નાખતો હોય મારો રોયો મારી હામું જોઈને રોવે નહીં માં દેખાય કાળી ક્યાં આમાં તારામાં માં નથી દેખાતી એવા વહરા રૂપ થાય અને એ ગળા બેહી જાય જો વરની માનો ગળું બેહે 100%ની વાત છે એટલો ભાવ હોય ને
ભલે કોઈના દીકરાના લગ્ન હોય ને અમારી જેવા કયક કલાકારોને તેથી ગાવા લાવે, હિસાબી ગાયને વયા જાય, પણ વર્ણીમાં જે ભાવથી ગાય એ કોઈના બાપની તાકાત નથી. સૂર નો નીકળે ભલામણા, એ વર્ણીમાંનો ભાવ હોય. ભાવમાં એટલું ગવાઈ જાય, એટલું ખવાઈ જાય, પછી વરો પતી જાય ને પછી આવજો બાપા હસવાળા હસવાળા. આ વર્ણીમાંનો ભાવ શું સાહેબ? આપણા વરા છે, આપણા પ્રસંગો છે. આના બાકી લાગે. ખરેખર તમે આમ ચિત્ર જુઓ તમે. અને એમાંય એવા મારે વાત એ કરી, ગળા બેસી ગયા હોય અને મેં સાંભળ્યા, કારણ કે મેં બાપુ ગાડી બહુ આખી, ભાડા બહુ કર્યા જાનુના. ગીત ખૂટી જાય પછી ડ્રાઈવરના ગીત ગાય, એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલાય, મારે ના થા ભાઈ ના વાઘાવી ખાઈ જાય. શું ડ્રાઈવરોના ગીત ગાય જેથી કરીને ભાડું ઓછું લઈ. મેં બહુ હું નથી કર્યું બાપુ. સબ તીરથ કરાયે તુંબડિયા, પણ જ્યાં સુધી સદગુરુ ન મળ્યા ત્યાં સુધી તુંબડું કોઈ દી મીઠું થતું જ નથી. કીર્તન કડવા તુંબડા રેવો કડવા, ઉપડ્યા ઈ તો જાત્રાઓ કરવા, ગંગા નાયા ગોમતી નાયા ઘેર આવ્યા તો એવાન એવા. પણ સદગુરુને પાસે વયું જાય તો એ કાપી રે કોરી ગુરુજી એનું કમંડળ કરો. કારણ કે ગુરુજીમાં બાદબાકી કરી નાખે, શું રાખવું શું મોકલવું. એટલે બાપુ બહુ મેં એટલે આ ભાડા કરે આ ગીત એટલે મને બધા આ બધું મોઢે છે એનું કારણ જોઈને આવ્યો છું. આ એક વાંચેલો મુદ્દો નથી. આ વાંચતા આવડતો તું ભણ્યો નો, આલફેડનો વિદ્યાર્થી છું. લે 10મું આલફેડમાં કર્યું છું. શાંતિલાલ શાહ આલફેડમાં મારી જેવા જ હતા બધા. અને હજી મારી હારે ભણ્યા થાય એ કે હાસું નથી માનતા કે એ માયો ભાઈ છે. આ 2-3 ત્યાં બેઠા છે. ખૂબ ભણ્યો, બહુ ભણ્યો, કઈ ભણ્યો સાહેબ. પણ મળ્યા તો પર આવું કે જે ગળા બેસી જાય અને તોય જે ફેશનના ગીત ગાય, એક તો ગળું બેસી ગયેલું હોય તો સારું ગીત સારું ન લાગે, એને એમાં ફેશનનું ભળે એ કેવું ભૂંડું થતું છે. એ ન્યાલી માંડવામાં બેઠી બેઠી ગાતે હોય, ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી. ગાવને છોડ્યું, ગાવને બસ હું જોકર છું, તમને આનંદ કરાવાય. ફૂલાનો તે ગજારો ને ઓલી મોટી છોડી કેમ ગઈ એ બેન હાથ પુરાવાય. ઈ તો કેવી ગળાની તો કેવી પાકી છે બેન. હા માળી લે, એ થોડી એક ગીતમાં પાછી પડે. એમાં ગુરુના ગાણામાં ભૂકા કાઢી નાખે છે. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી. કડી ભૂલી જો. એમ તો બેન મને હૈયા જ હોય. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી.
હવે માંડવા પક્ષની બેનો સાંભળી જાય તી બેન્દ્રે એમ કે હામ ઉપાડે ફૂલે નો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. પણ સાહેબ 9 રસથી કોઈ ભરપૂર હોય તો આ ભારત વર્ષના લગ્ન છે અને એમાંય બાપુ છેલ્લે જ્યારે વિદાય પ્રસંગ આવે તમામ રસનો કોઈ માવતર હોય તે કરુણ રસ છે અને ગામડામાં વિદાય ગીત જોયા છે. સાહેબ અમારે ખાસ ગવાય એટલે કહું પછી વરરાજાને કહો તોય ભલે અને જીવરાજાને કહો તોય ભલે સાહેબ. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલું માફ કરજો. હે જીવરાજા આયા એમ કહે છે અમારથી તને હચવાડો એમ વરરાજાને ગામની દીકરીઓ કહે છે હે વરરાજા અમારથી તમે હચવાના નો હચવાના પણ અમારી દીકરીને અમારી બેનને કાંઈ ન કહેતા. એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલું માફ કરજો. જે ગીત ગાયું છે હું તો બિલકુલ ન ગાઈ શકું પણ ખાલી યાદી કરાવું સાહેબ શું દીકરી માટેનું ગીત છે અને ભગવાને દીકરીનું સર્જન કરીને હાથ ધોઈ નાખ્યા. ઓરે ઓ પારે રે ઓ પારે
ઓલી આંબલી રે પીપળી રે ઘોષે તારી વાત રે ભેળા મળી કરશું અમે ફરિયાદ હે મારી લાડલી રે અમ્મા ધણી મારી દીકરી રે મીઠુડી ફરી જાલી લે મારો એ અમ્મા ધણી તને અમ્મા ધણી મારી લાડકડી રે ધણી મારો મતલબ પણ સાહેબ ભીતર જે છે વાતું ખાસ મારે બાબુ ભજન જેટલું કામ કરે ને ક્યારેક આ લગ્ન ગીત એવા કામ કરતા હોય સાહેબ એખાદું ગીત લઉં કારણ કે કાલે જ મહાદેવની જાન છે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢને આગને એ કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને આગને એ લોકગીતો જોઈ લ્યો કોઈ અહીંયા કન્યાને કોયલ કીધી છે વરને મોર કીધો છે આ થોડુંક અજુકતું લાગે જો વરને મોર કેવો હોય તો કન્યાને ઢેલ કેવી જોવે અને જો કન્યાને કોયલ કેવી હોય તો વરરાજાને કાગડો કેવો જોવે નહીં પણ શબ્દ જોવા અહીંયા વરરાજાને મોર કીધો છે એનું કારણ એ કે દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય છે અને મોરના પીછમાં વજન બિલકુલ ન હોય તમને દુનિયાના રંગ મળે તો મોર આપણને એ સૂચના આપે છે કે રંગ બધાય મળે ને તો હળવા ફૂલ રહેજો ભારે ખમ ન થતા એટલે વરરાજાને એ વરરાજો જે બન્યો હોય એમાં એટલા બધા રંગ હોય એના ગીત ગવાય એને મિત્રો હારો રાખતા હોય